ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું લસણ અને કેરીનું અથાણું. તો તેના માટે મેં તપેલીમાં તેલ અગાઉથી જ ગરમ કરવા મૂકી દીધું છે અને ઠરવા રાખી દીધું છે. અને હવે પછી આપણે અડધી કેરીના ટુકડા કરી લીધા છે અને અડધી કેરી છીણીને રાખી દીધી. એમ લસણ પણ એક વાટકો લસણ હતું તો અડધું લસણ છીણીને રાખી દીધું છે, છીણી લેવાનું છે અને અડધું લસણ આખું રાખી દેવાનું છે. હવે આપણે જો લસણ સારી રીતે ક્રશ થઈ ગયું છે તો પછી કેરીના ટુકડા, કેરીનું છીણ, આખું લસણ અને ક્રશ કરેલું લસણ તે બધું જ સારી રીતે એક બાઉલમાં કાઢી લેવાનું. અને કાઢીને પછી તેને થોડીવાર 1-2 મિનિટ સુધી સારું મિક્સ કરી લેવાનું. જો તમે હાથથી પણ કરી શકો છો, ચમચાથી પણ કરી શકો છો. જો મિક્સ થઈ જશે તો લસણમાં કેરીનો ટેસ્ટ બેસી જશે, એટલે લસણ બગડવાની બહુ બીક નહીં રહે. અને આ લસણનું અથાણું છે એ 3 થી 4 દિવસ લસણને સારી રીતે એકદમ થઈ જશે ટ્રાન્સપરન્ટ જેવું, ત્યાં સુધી 3-4 દિવસ ખાવાનું નથી. તેને બરણીમાં ભરીને રાખીને 3-4 દિવસ પછી જ ખાવાનું ચાલુ કરવાનું છે. તો આ રીતે લસણને સારી રીતે મિક્સ કરી લીધું. હવે આપણે 200 ગ્રામ જેટલો અથાણા સંભાર લીધો છે. તમે વધુ ઓછો કરી શકો છો, કોઈ વધારે તીખું ખાતું હોય તો એ પણ કરી શકે છે. મેં સ્પાયરનનો મસાલા સંભાર લીધો છે. તમે જે પણ કોઈ ઘરે બનાવે છે, તમને જે પસંદ આવે તે આમાં વધુ ઓછો તમારી પસંદ પ્રમાણે તમે કરી શકો છો. હવે જુઓ, સારી રીતે અથાણા સંભાર એકદમ મિક્સ થઈ ગયો છે અને તેમાં પણ સરસ બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ગરમ કરીને ઠારેલું, એકદમ ઠરેલું તેલ નથી નાખવાનું, થોડું નવશેકા જેવું હોય ત્યારે તેલ રેડી દેવાનું અને એ પણ અથાણું ડૂબે તેટલું રાખવાનું. પછી એને સારી રીતે દબાવી લો, ચમચાથી દબાવીને પછી 24 કલાક સુધી આમાં ને આમાં જ રહેવા દેવું અને પછી બરણીમાં ભરી લેવું. જુઓ છે ને, આપણું સરસ મજાનું અથાણું તૈયાર.